ફડકે હે તમારાથી ખબર નહીં દરરોજ તો પાણી પી લેસ આજ કેમ નથી પીતી પણ ઈ એને અજાણ્યું પડતું હોય ઘડી મળતા વાર લાગે ને પેલા તમે મને પાણી પાયું અને હવે આપણે ભેંસુને પાણી પાવશું કેવું બધું રૂડું લાગે નહીં એમની આપણી પાસે હતી પસાક જેટલી ભેણ હોય એટલી જ રહી પથા જેટલી હતી પણ તમે આયા ને એટલે થોડીક વેસાઈ જાય ભેસે ગઈ એટલે એટલે આપણે થોડીક વેચ નાખી એમ ભલે ભેંસું ભલે વેસાઈ જાય પણ તમને મૂકવાના થતા જ નથી હો ઈ તો ઠીક પણ ક્યાં તમે ને ક્યાં હું ઈ બધા વિચાર છોડી જ દો તમે હે ભગવાને આવું માંગ્યું હોય સમજ્યા તમે તો આપણા બેયનો મેળ એક રીતે ખાતો જ નથી મેળ ખાય કે નો ખાય હે ભગવાને લેખ લખ્યા હે બરોબર તમે રાજી ને હું રાજી પાછો હે અને આપણા ડોબાઈ રાજી ડોબાય રાજી હા ભલે આમ તો ડોબા વેસાઈ જાય પણ હું તો હને તમને પ્રેમ કરું છું હું તમને શું કહેતી હતી શું કહેતા હતા મેં તો આપણે ઓલો ચોટીલાવાળી દુકાન રહી ને ખબર તારી જેરી જલેબી મળે છે તો ત્યાંથી થોડીક લઈ આવી દો ને જલેબી ખાવી હે તમને ખબર ને મને જલેબી બહુ જ ભાવે બહુ ભાવે અરે એમાં એમ થાય હું એકલો નહીં જાઉં તો તમારે હારે આવવું જોઈશે હું તમને રેઢા નહીં મૂકું પણ મારે આરે આવું જરૂરી તમે જલેબી લઈને આવો ને તો તા હે ને હું તમને મસ્તીના બાજરાના રોટલા બનાવી દઉં ઈ કઢી બનાવી દઉં તમારી ભાવતી પણ કઢી તમે બનાવો એ મને ભાવે છે તમે બાજરાનો રોટલો ગમે એવો બળી ગયેલો હોય તોય મને ભાવે પણ હું તમને રેઢા ન મૂકું પણ મને કોઈ ખાઈ નહીં જાય ખાય નહીં જાય ઉપાધિ થાય જ છે ને તમારી કેમ હે તમારે વિના મને સાચું માનજો આમ ડબલે જવા જવું હોય ને તોય નથી જવું એમ જાતું માનજો તમે પણ ન્યા તો તમારે એકલા જ જવું પડે ન્યા હું જાવું. થોડી આવી શકું જવું પડે પણ તમારા વિના હું ઘડીએ નહીં રહી શકું તો વાંધો નહીં હવે હું શું કહેતી હતી શું કહેતા પાછા ઓલી કોબી રહી ને હા એમાં ખડ બહુ જાજુ થઈ ગયું છે કોબીમાં હા આપણી ક્યાં કોબી તો બાજુવાળાની થોડી હે આપણી જ છે આપણી તો ડોબી છે હે અરે ઈ નહીં હે? આપણા ખેતરમાં ઊભી ઈ કોબીના દડા આપણે 50 વીઘા હે 50 વીઘા હા એમાં કોબી છે હા. દડા ના 50 વીઘામાં નથી તો 20 વીઘામાં જ છે એવું હે હા 30 વીઘામાં મકાઈ ઊભી છે તમને એવું લાગતું નથી કે હું આમ પાગલ થઈ ગયો છું પાગલ તમારા પ્રેમમાં ઈ તો છે જ ને જવાન બધું ભૂલી જાઉં છું હું તો એ તો હું અહીંયા આવી હે હા ઈ તો મને ખબર હે તમે મને કેટલો પ્રેમ કરો છો એટલે તો તમે જોવો ને હું કેવી હે ખાઈ પીને લીલા લહેર કરું છું તમે હાચું માનશો હા હું આ મોટી ભેંસ રહે ને એના ક્યારેક જોતો હોય ને તો એમાં તમે મને દેખાવ એમાં હું દેખાવ હા લે મને આ તગારામાં ક્યારેક પાણી પાતો હોય ને આ પાડાને હા તો એમાં તમે દેખાવ એટલે હું પાણી ન પાવ જ્યાં જોઉં ને તમે જ દેખાવ પણ હું તો અહીંયા જ છું કે ગઈ જ નથી એમ નહીં તમે આગા પાછા કામ કરતા હોય ને ત્યારે એમ પણ એમાં એવું હોય કે 24 કલાક તમે હે ને મારું વિચાર ટૂંકમાં મગજમાં ફેરવતો હોય ને તમે ઈ હાચું તમારું જ મગજમાં કોમ્પ્યુટર થતું હોય કોમ્પ્યુટર એટલે તમારું આમ તમે જ ઘૂમતા હોય એમ હા ઘડી કામ જોડો ને ઘડી કામ જોડો તો હું કરું ઘરનું કામ એ કરું એટલું હોય અને તમને બહુ કહેવાય નહીં નકર તમે પછી થાકી જાવ એટલે હશે પણ હું હું એકલી હું તો કરી લઉં અરે. ખેતરનું કામ આ ના 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 બધું હું તમને કામ કરાવી પણ હું પાગલ ન થઈ જાઉં તો હો અરે ના એવું તો ન બોલો તમે પાગલ થાઓ છો થઈ જાઓ તો તમારી પ્રોપર્ટી નું શું થાય હમ હે એટલે કે તમારી જમીન જાયદાદનું ધ્યાન કોણ રાખશે ધ્યાન કોણ ઈ વાત તમારી અને હાચી મારી એકલી કીધા હતું નો હસોય એમ નહીં તમે આ હાડીમાં તો આમ સુપર લાગો છો તમને યાદ છે તમારે કેદી લઈ આવ્યા તા કેદી લાયો તો અરે કાલની ને પ્રમ દિવસે પરમ દી લાયો તો હા ઈ જ છે આ? હા બહુ સુપર છે બહુ સુપર છે મેં તો આજ પહેરી લઉં એટલે ના ના સારું કર્યું તો ભૂખ લાગી છે હવે ભૂખ તમને જોવું લાગતી જ નથી ભૂખ લાગતી જ નથી પણ મને તો લાગે છે એનું શું કરવું તમને ભૂખ લાગી છે ના ના મને ભૂખ નથી લાગી તમને ભૂખ ન લાગે તો મને ક્યાંથી લાગે હવે એમ કરી આપણે જલેબી લેવા જઈશું પણ બે હારે જઈશું હા તો હાલો અત્યારે જવું છે એમ નહીં હા આ ડોબાને ઓલી મકાઈ થોડીક આપણે વાઢી નાખવાની છે પછી જઈશું તો હાલો દાંતડા લઈને મકાઈ વાઢી નાખી દઈ પેલા નીન કરી દઈ પછી જાહી એટલે આપણે આવું શું થયું
કાંઈ નહીં, હરખાઈ ગયો. આવું તો મેં વિચાર્યું નતું, એવું મળી ગયું છે. હારું હાલો હાલો. તમે પેલા હાલો ને. જો મકાઈમાં હને તમે નો દેખાતા હો, હું કહી દઉં છું, નકર તમે વઢાઈ જાય છો. મને દુઃખ થાય છે. મકાઈમાં હું મોઢાઈ જઈશ? અરે પણ હું તો તમારી યાર મકાઈ વાટતી છું ને. એમ નહીં, તમે મને દેખાઈ ગયા હોય મકાઈમાં હા. અને તમે નો વઢાઈ જા. ના એવું નહીં થાય. હું તમને પડખેથી કહેતી રહીશ કે એટલે આ મારા કોમ્પ્યુટરની વાત છે, મગજમાં હાલતું હોય નહીં. કોમ્પ્યુટરની. હા. હાલો લ્યો. કોમ્પ્યુટરના સેડા કાઢી લેવા તો લાગે છે એવું. હે? હાલો. શું કીધું? અરે મકાઈ વાટી નાખી કે હાલો. બટા કાનિયા એ છોકરા કેમ ગુતો છો હવે ઊભો થા હું ઘરે ફૂયા પાણી વાળવા ગયો તો. કે વાડી આવ્યો હા, ખાઈ લીધું? હા ખાઈને આવી અમે તને કહી તો જા જમીએ રોટલા બનાવ્યા છે અને ઓળો કર્યો છે હું ત્યાં વૈશ્રામભાઈ ને ઓલે અત્યારે સાન રોટલી ખાતો આવ્યો. એવું છે હા હારું તે ફૂઈ હા હું કહું, હા આ માર ફુવાની કેમ કાંઈ તમારી સંભાળ લેતા નથી, કાંઈ આમ તેડવા આવતા નથી? આવશે હું રાહ જોઈને બેઠી છું પણ હું રાહ જોઈને હું આવડો તો તેદું નથી તેમાં જવો. કાંઈ વાંધો નહીં એવડો નહોતો હમણાં 8 મહિનાથી એવી છો એ છોકરા હા પણ એ બધું એવું જ કહેવાય. હા આ દાડો અમારે કરવો પડશે કે શું? હાલી શું નીકળો છો કોઈ થાવ છું તારી કઈ આવું બોલાય હાવ હા પણ આજ કાંઈ તમે નથી જાતા કે નથી મારા ફુવા આવતા? હું કેવું તને મારે તો ઘણું વહી જવું છે પણ ઈ આવો તો જોઈ લેવા એકવાર મને એકવાર તો એમ કે હાલ હું તને લઈ જાઉં આની પેલા ફુવા એકવાર આયા હતા તઈ તો તમે ગયા નહીં. એ મને લેવા થોડા આયા હતા કેવા આયા હતા હું તને લઈ જઈશ આવીને હું લઈ ના આયા તેડવા પણ તમે નો ગયા, આયા ઈ ભેગા તરત બાજવા મીંડ્યા. કાંઈ બાજવા નહોતી માંડી બહુ ઈ તને ખબર નથી તાર ફુવાની હું એને ભેગી જિંદગી કાઢી છે મને ખબર હોય તારો ફુઓ અપલખનો છે લે કા જેટલા આય હું ભાઈ ભત્રીજો વાત કરો મજા. આ તો અમે ગા વાત કરતા હતા કે બટા ખાઈ લે રીંગણા નો ઓળો બનાવ્યો. કીધું હું તો ઓલે આપણે વૈષ્ણવભાઈ વાડીએ ખાઈને આવ્યો. ભાઈ પણ ઘર કરી ગયા નહીં? શું કરવું હવે ભાઈ આય નો જાય ક્યાં જાય હવે કઈ મહણિયામાં જાય નહીં. ના હવે તારા ભાઈ ને એમ તો લેવાય નહીં આવે. કા તને ખબર જ નથી કઈ આવું? ના હું કામ લેવાની આવે હવે આવું કામ બોલશો એલા તારે દાડો આય નહીં કરવો પડશે તાર ભાઈ નું આવે. ના ફૂઈ કેતા તેડવા આવે તો જ વ્યુ જવું કે તને કોઈ નહીં આવે ઈ બીજી ભાઈ ગોતી. હે હા બીજી ફઈ કોઈ દી એટલે તું કેવા હું માંગશો છોકરા અરે એને તો અત્યારે બીજી ભાઈ ગોતી દીધી હે ડોસીજી મસ્ત હે. માર ફૂઈ હા હવે જા તારો ફુઓ નહીં હોય કોક બીજાને જોઈને આવ્યો આઈસ તું એ તો પ્રેમમાં પડી ગયા કના. પ્રેમમાં હા આ ઉંમરે પ્રેમમાં પડ્યા છે જેટલા તું કઈ ખોટું બોલે છો ખોટું ન બોલતો હાલો તમને ન્યા મૂકી દઉં હું. પણ આવું માર કોઈ સાંભળી નો કે એને તરત લોહી ઉકાળે સડી જાય. અરે ઉકાળે શું મને હુમલો આવતા રહી ગયો છે અહીંયા આવી ગયો તો પાછો હેઠે ઉતરી ગયા બોલ્યો જ તા હુમલો નહીં આવે તમે હાલો બતાવો આમ જો શું બીજી લઈ આયા હે કાના તારે તો દાય લાકડા ગોત કાજી આપણે. હવે હું શું કરું હું જઈ આવું રહ્યો હું હારી આવું. તું રે હું જાઉં છું હું મારી હકી આઈ કે જાઉં ને તારે જોવાનું માનીશ તારે કે હું નહીં માનું અને જો તારા ફુવાએ આવું કઈ કર્યું હોય છે આ તો ઈ નહીં કાં તો હું નહીં હાલ છોકરા ઊભો થા હાલ કાના મૂકી ગયા હો. હા હાલ ભલે ગયા હારું કર્યું ગયા. આ ઓલો જેટલાનું હું કહું છું કે હારું થાય આછી લઈને ગયા નકર આ અહીં અમારું કાંઈ નથી પૂરું પડતું તો આ ફૂઈ 8 મહિને કાંઈ હલવાઈને બેઠા છે. ભલે જાય જેટલા તું તો આજ ભગવાન થઈને આવ્યો સૌ હવે કાંઈક મને શાંતિનો રોટલો ભાવશે અત્યારે હુઈ જવું છે. આમ જો આપણે છે ને મકાઈ આમાં બાંધી લઈશું, હાલે ને? હે કા પા આવડી મકાઈ કોઈ દી વાઢવાની હોય? આ મકાઈ તો જોવો તમે હજી હાવ નાની છે. ભૂલાઈ ગયું તમને ખબર પડે છે? તો ખબર તો પડે જ ને એટલી.
સારું કહેવાય તમને ખબર પડે કે આવડી વઢાય નહીં. હું તે બુદ્ધિનો બારદાન છું કે ભૂલી જાઉં છું, પણ એ બધું તમારા લીધે જ થાય છે. કા એમ ને તમને હું પ્રેમ કરું છું ને, સમજ્યા? કહું હા તમને પ્રેમ કરું છું ને એટલે મારું બેટું મગજમાં જ બધું નીકળી જાય છે કે આવડી મકાઈ વઢાય કે ન વઢાય. પછી એમાં એવું હોય છે તમે જે કોકની ન્યા હે ને મોટી મકાઈ જોઈ હશે ને તમને એમ કે આપણી ન્યા આવડી હે. એવું હોય છે હા. તો એમ જ હશે. હા. બાકી તમને આમ ગમે જ છે ને, સારું તો લાગે છે ને? મને શું વાંધો હે, ખાઈ પી લો, ખેતરનું કામ હોય, ભેહું નીર નાખવાની, પાણી પાવાનું, બસ. આમ તમે હાસવો છો. શું થાય છે? એમ નહીં, હરખાઈ ગયો થોડોક, હરખાઈ ગયો. છેક તમે એવી મીઠી મીઠી વાતો કરો છો ને મને બહુ મજા આવે, સમજ્યા? હમ. અને આમ જો તમે તો લાડી કેવા, એટલે શું નહીં, જો લાડી તો લાખની, સાહેબો સવા લાખનો, લાડી તો લાખની, સાહેબો સવા લાખનો. એમ પણ આ સાહેબો સવા લાખનો નથી, તમે તમારા 1.25 લાખના છો. સાહેબો તો 25,000 નો જ છે. હે હા બરાબર છે. એમ નહીં, હું તમને ગમું છું ને, હા હા બસ તારે બીજું શું હોય. એટલે તો હજી આપણે કેટલા થયા ખબર હે મહિના? કેટલા મહિના છે? આપણે બેને થયા 4 મહિના. 4 મહિના આખા થઈ ગયા. તો મને દીજે ઓછો સમય જ લાગે, મને એમ થાય 10 દી થયા છે. હાસુ માનજો તમે? ક્યાં છે છોકરા? બંધ કર્યું કે તમે હાલો તો ખરા. હાલી હાલીને તારો મારા ટાંગા ઓઝી રિયા. અરે ના ના, આમ જો હું જાઉં છું, જો આમાં દેખાય હે ને. હા કાઈ વાંધો નહીં, હવે તું જા, હવે હું લડી લઈશ. જા. મારું નામ ન દેતા હો. અરે તારું શું, કોઈનું નામ ન દઉં, તું જા. હવે એ બાબાનો વારો, એને બહુ પ્રેમ લીલા થઈ ગઈ છે કા. કેમ એમ કરો છો? કાંઈ થાય છે તમને? તડકો બહુ લાગે છે. તડકો બહુ લાગે છે? હા લાવો ને સુંદરી ઓઢી લો. લાવ અરે ના ના, હું ઓઢાડી દઉં. તમે. લુંગી છે પણ આપણે સુંદડી ગણવી. હા સુંદડી ઓઢી લે મારા નામની, ગોરા દે હવે સુંદડી ઓઢી લે મારા નામની, હરખી ઓઢી લ્યો તમે. અરે પણ આ હું કરો છો તમે? એમ કે આટલી બધી મને મૂંઝારો આવે છે. મને એમ થાય છે કે આપણા પ્રેમમાં વિઘન આવશે. વિઘન? તમે આ શું આવ્યું વિઘન? વિઘન ઓઢી જાવ સુંદરી મારા નામની, ઓઢી જાવ. અરે પણ મને મૂંઝારો થાય છે. તમે બહુ બોલો. આ અહીંયા સુંદરી ઓઢાડો છો કા, એટલે મને રિહામણે મોકલી છે કા તમે? હે આ શું હાલે છે? હા ડોહી કોણ છો? એ પહેલા તો હું તારી યાર વાત નથી કરતી, અને મર્યાદા કર બોલવામાં. હું તારા જેવડી નથી, તારી માં જેવડી છું. હે જી હોય હું? મારે એથી કાઈ લેવા દેવા નથી. અમે ઓળખતા જ નથી. હે ઓળખતા નથી? આટલા દીથી રિહામણે બેહાડીને રાખી છે ને ઓળખતા નથી મને? રીહમણે? કોને રે હમણે? 8 મહિનાથી રિહામણે છો. પણ આમ ધીમું બોલતું હે, થૂક ઉડે છે. હવે તમને મારું થૂક નડવા માંડ્યું? હે આટલા વર્ષથી મને તમે ઈ તો વિચાર કરો કે 8 મહિનાથી હું રિહામણે છો, તમે એકવારે ડોકું તાણવા આવ્યા છો, જોવા આવ્યા છો ને તમે આ કરવા હાટુ મને મૂકી દી અહીંયા? એ આ અમાર ગામની કડવી છે. આ હને આનો મગજ સટકી ગયેલો. ગમે એને ધણી કહી દે, ગમે એને ધણી કહી દે. આ મારી મને કે ધણી. એ ડોહી બોલવામાં ધ્યાન રાખો. આ મારો ધણી છે. શું મારો ધણી છે? મારો ધણી છે. તમે એની વાતોમાં ન આવતા. મારે એની હારે લગનના 40 વર્ષ થયા. પણ 40 વર્ષ તો એને નથી થયા. એના હવે 60 વર્ષ થયા હે. મને નો ખબર હોય મારો ધણી હોય તો. હાલે કડવી તું તારા રસ્તે વાયજા જા. આ મારા પડામાં ન આવીશ તું. હે આ હવે તમારો પડોશી આ ખેતીવાડી હજી મારા નામની બોલે છે. હો હાલો કાગડિયા બતાવું. હે હા ઈ ભલે ગમે એમ કે તમ તમારે આપણો પ્રેમ હાસો જ છે અને આપણો પ્રેમ જીતી જ જવાનો જ છે. તમારો પ્રેમ હમણાં હું જીતાડીશ. જો તમે હું કેસ કરવા જવાની છો. ક્યાં કેસ કરવો છે તારે? ક્યાં થાય પોલીસ ચોકીમાં ને આનું નામ લખાવીશ. મારે શેનું નામ લખાવી? નામ તો હું લખાવીશ તારું. પણ એને મારા ધણીને ધણી કેસ. શરમ નથી આવતી એવા ગઈઢા વારે આવી જુવાન થઈને આવી પ્રેમ લીલાયું કરસ મને? પ્રેમ લીલા નથી કરતી. લગન કર્યા છે મેં. ક્યારે તે વરી લગ્ન કરી લીધા? ક્યારે તમે આ બધું કર્યું?
હવે ઈ તો મેં લગ્ન કરી વાળ્યા હે. ક્યારે મને કઈ ખબર કેમ ન પડવા દીધી? હું ભાઈ ગઈ તી કઈ મરી નહોતી ગઈ. ને મરાય ને તો હું આ જાટી છે. એમ નહીં. તે તમે હમણાં 8 મહિના પહેલા અહીંયા ઘરે આવ્યા હતા ત્યારે તો મને એમ મીઠી મારતા હતા કે મારે તને તેડી જાવી છે. મારે કાંઈ તને તેડવાની જ નથી. હું હાય બ્રુને હવે તો હું જેની ધણિયાણી છો બોલી ગયા ને એના મોઢે. ઈ ભલે ગમે એમ બોલે એની વાતોમાં ન આવતા તમે. હવે તમે હેને મૂંગા રહી જો. મને હેને તમારી હકીકત ખબર પડી ગઈ છે. તમે આની હારે લગન કર્યા, એની હારે ખોટું કર્યું અને મારી હારે લગન કરવા છે. ના. હવે તો તમારી હારે હું 1 સેકન્ડ એ નહીં રહું. ના ના તમે ન જાઓ. તમે નો જાવે તમે ને. તમારા વિના હું નહીં રહી શકું. અરે તમે ઊંડી ખાઈડમાં પડો. મને કાઈ લેવા દેવા નહીં. આપણો પ્રેમ હાચો છે તમે. અરે ક્યાં લેવા ગયો તમારો પ્રેમ? તારા લીધેથી મારો 4 મહિનાનો પ્રેમ તૂટી ગયો. અને હું આ સાલી સાલી વરસથી અહીંયા હું ગુડાડી છું એનું શું? એ તમે ન જાઓ હું નહીં રહી શકું. એ